सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો વોલ્યુમ મોટું કરવું પડશે એમને. એવું છે? હા. ઓલરાઈટ. તો કહ્યું કે અધિકારિણમાશાસ્તે ફલસિદ્ધિર વિશેષતઃ. ફળની સિદ્ધિ થાય, જ્ઞાન પ્રાપ્ત થવા માટે વિશેષ કરીને ઘણી વસ્તુની અપેક્ષા છે, પણ વિશેષ કરીને ખાસ કરીને અધિકારીત્વની યોગ્યતાની અપેક્ષા છે. સ્થળ, સમય, બીજા ઘટકો પણ ઉપયોગી છે, કામ લાગે, પરંતુ સૌથી મહત્વનું છે અધિકારીત્વ, યોગ્યતા, જેની ચર્ચા કરવામાં આવી. સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ. હવે વિવેક છોડાઈમાં એક પાંચમું સાધન ઉમેરવામાં આવે છે. 12મા પાન પર 32મા શ્લોકમાં કહે છે. એ આની એક વિશેષતા છે. તો 32મા શ્લોકમાં કહે છે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યવિધીયતે સ્વાત્મતત્વાનુસંધાનમ ભક્તિરિત્યપરે જગુઃ. તો મોક્ષની પ્રાપ્તિના સાધનોમાં વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ એ તો કહેવામાં આવ્યું. પણ ભક્તિરેવ ગરીયસી, આ બધા સાધનોમાં ભક્તિ જે છે ગરીયસી ચઢિયાતી છે, સૌથી ચઢિયાતી છે. અર્થાત જે હોય તો બધા સાધનો અસરકારક છે, જે ન હોય તો કદાચ આ બધા સાધનો પર અસરકારક ન બને. તો વિવેક ચૂડામણી ભક્તિની કેવી વ્યાખ્યા કરે છે? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યભિધીયતે. આમ તો ભક્તિ નામની જુદી વસ્તુ નથી. શ્રવણ દરમિયાન, મનન દરમિયાન, નિધિધ્યાસન દરમિયાન
અનુસંધાન થાય છે સ્વસ્વરૂપાનુસંધાનમ, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. અર્થાત આ વસ્તુ ધ્યાનમાં રહેવી હંમેશા કે જે વિષય છે મારું પોતાનું સ્વરૂપ જ આ શ્રવણનો, મનનનો, નિધિધ્યાસનનો, વેદાંતનો વિષય છે. એટલે ગુરુમુખેથી શાસ્ત્રોનું શ્રવણ કરતી વખતે, મનન કરતી વખતે અનુસંધાન હંમેશા પોતાના સ્વરૂપને રહેવું જોઈએ કે આનું પ્રતિપાદન થઈ રહ્યું છે, આ મારા સ્વરૂપની વાત થઈ રહી છે. આમ બ્રહ્મ કે આત્મતત્વ અન્ય કંઈક છે એ પ્રકારે કલ્પના ન કરવી, એ અનુસંધાન ન કરવું, પણ બ્રહ્મ મારું પોતાનું સ્વરૂપ છે એ પ્રકારે અનુસંધાન કરવું, એને ભક્તિ કહેવામાં આવે. અને પોતાના સ્વરૂપનું અનુસંધાન કહો કે આત્મતત્વનું અનુસંધાન કહો. એટલે આ ઉત્તમ પ્રકારની ભક્તિ છે. આમ ભક્તિ એટલે ઈશ્વરની આરાધના, જેમાં ઈશ્વરનું અનુસંધાન થતું હોય પ્રેમપૂર્વક. પણ વેદાંત જેવી રીતે આપણે સમજાવે તેમ ઈશ્વર છેવટે તો આત્મા જ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે, કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઈશ્વર જ છે. અંતેથી ઈશ્વર માટેની ભક્તિ પણ છેવટે આ રીતે એનું એ પર્યવસાન થવું જોઈએ. ઈશ્વરનું પણ આત્મ સ્વરૂપે અનુસંધાન, અદ્વિતીયતાનું અનુસંધાન અને ભક્તિ કહેવામાં આવે. તો આ પ્રકારે સાધન સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી શું કરવાનું, તો આગળ કહે છે 33મા શ્લોકમાં, આગળ કહે છે ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુરાત્મનઃ ઉપસીદેત ગુરુમ પ્રાજ્ઞમ યસ્માદ બંધ વિમોક્ષણમ. અગત્યની વસ્તુ છે કે આ પ્રકારે સાધન સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી આત્મ જિજ્ઞાસુ, આત્મતત્વની જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા જેનામાં જન્મી છે. ઉપસીદેત ગુરુમ પ્રાજ્ઞમ, એને પ્રાજ્ઞ અર્થાત જ્ઞાની ગુરુ પાસે એને જવું જોઈએ. ભગવાન કહે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાતથી, સેવાથી, પરિપ્રશ્નથી, એનું નામ ઉપસદનમ. આમ ગુરુનું ઉપસદન કરવું જોઈએ, એમની પાસે જવું જોઈએ, એમની શરણાગતિ લેવી જોઈએ. અર્થાત આત્મતત્વનું અનુસંધાન સ્વતંત્રતા ના કરવું જોઈએ. પોતાના સ્વરૂપનું અનુસંધાન કે આત્મતત્વનું અનુસંધાન એ ભક્તિ એ કરવાનું છે, પરંતુ એ સ્વતંત્રતા ના થવું જોઈએ, ગુરુના બોધથી, ગુરુના માર્ગદર્શનથી થવું જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ, તો કહે છે શ્રોત્યો વૃજનો કામ હતો યો બ્રહ્મવિત્તમઃ બ્રહ્મણ્ય પરતઃ શાંતઃ નિરિંધન ઇવાનલઃ અહેતુકદયા સિંધુઃ બંધુરાનમતામ સદામ. આદર્શ ગુરુ કેવા હોવા જોઈએ એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું. શ્રોત્રિય 5 વેદના અર્થને સમજના, ટૂંકમાં જેણે વેદનું શાસ્ત્રનું અધ્યયન કર્યું, શાસ્ત્રના પારંગત છે, શાસ્ત્રના જ્ઞાતા છે. અવૃજિન, જે વૃજિન અર્થાત પાપ રહિત છે, જે નિષ્પાપ છે. અકામહત,
જે વિષય વાસનાને વશ નથી. જો બ્રહ્મવિત્તમ, જે બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. હવે બ્રહ્મણી ઉપરતઃ, એ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. આ બધું તો એ પોતે જ જાણે, આપણે જાણી ના શકીએ. પણ બહારના લક્ષણો કેવા છે? બંધુ, હા, અહેતુક દયા સિંધુ, શાંત છે. અહેતુક દયા સિંધુ, જે દયાના કારણ વગરની દયાના સમુદ્ર સમાન છે. કોઈ કારણ વગર દયાનો સ્વભાવ છે. બંધુ આનમતામ સતામ, અને જે સત્પુરુષો એને નમન કરનારા છે, એનો આશ્રય લેનારા છે, એના બંધુ છે. અર્થાત એના શુભેચ્છક છે, એનું શુભ કરનારા છે. હવે ગુરુ પાસે જવું જોઈએ. એ શું કરવું જોઈએ? કહે છે તમારાધ્ય ગુરુમ ભક્ત્યા પ્રખ્વ પ્રશ્રય સેવનૈઃ પ્રસન્નમ તમનુપ્રાપ્ય પચ્છે જ્ઞાતવ્યમાત્મનઃ. તમ ગુરુમ આરાધ્ય, આવા ગુરુની આરાધના કરવી જોઈએ. કેવી રીતે? પ્રખ્વ પ્રશ્રય સેવનૈઃ, પ્રખ્વ વિનય, પ્રશ્રય નમ્રતા, સેવની સેવાથી, મનથી, વાણીથી, કર્મથી આ ગુરુની આરાધના થવી જોઈએ, સેવા થવી જોઈએ. ભગવાન કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એથી કહેવામાં આવ્યું કે સેવયા, કયા પ્રકારની સેવા? મન વચન કર્મથી. નમસ્કાર ઉપસીદે, તો નમસ્કાર તો ખરા. સેવા દ્વારા પ્રસન્નમ તમનુપ્રાપ્ય, પોતાની સેવાથી કે પોતાની નિષ્ઠાથી, સિન્સિયરિટી, જ્યારે ગુરુજી પ્રસન્ન થાય. એનો અર્થ એ થયો કે હવે આપણને ઉપદેશ કરવા તત્પર છે. આમ ગુરુ તો પ્રસન્ન જ હોય, પરંતુ આવા અધિકારી શિષ્ય પર વિશેષ પ્રસન્નતા થાય. એ વિશેષ પ્રસન્નતા કઈ છે? કે ઉપદેશ કરવા માટે હવે એ તત્પર તૈયાર છે. એ તો શિષ્યની યોગ્યતામાંથી ઉત્પન્ન થાય. પ્રસન્નમ તમનુપ્રાપ્ય, આ પ્રકારે પોતાની નિષ્ઠાથી, વ્યવહારથી ગુરુજીને અને પોતાની જિજ્ઞાસા ગુરુને પ્રસન્ન કરીને પૃચ્છે જ્ઞાતવ્યમ આત્મા, પછી પ્રશ્ન કરવો જોઈએ. પોતે જે જાણવા માગે છે એ વિષયમાં ગુરુને પ્રશ્ન કરવો જોઈએ, ગુરુ જ્યારે પ્રસન્ન થયા હોય. તો જો પછી 14મા પાનું 42 શ્લોકમાં પ્રશ્ન કરે છે. કથમ તરેયમ ભવ સિંધુમેતમ કાવા ગતિર્મે કતમોસ્ત્યુપાયઃ. જાનેન કિંચિત કૃપયા મામ પ્રભો. સંસાર દુઃખ ક્ષતિમાતનુષ્વ. શિષ્ય શરણાગત થાય છે અને પૂછે છે કથમ તરેયમ ભવ સિંધુમેતમ એતમ ભવ સિંધુમ કથમ તરેયમ. હે ભગવાન, આ સંસાર સમુદ્રને હું કેવી રીતે પાર જવું, કેમ તરું? કાવા ગતિર્મે, મારું શું થશે, મારી કેવી ગતિ છે? કથમ અસ્તિ ઉપાય,
એ સંસાર સાગરને તરવાનો કયો ઉપાય છે? અનેકમાંનો કયો ઉપાય છે? જાણે ને કિંચિત, હે ભગવાન હું કંઈ પણ જાણતો નથી, કૃપયા અવમામ પ્રભો, હે પ્રભુ કૃપા કરીને મારું રક્ષણ કરો. સંસાર દુઃખ ક્ષતિમ આતનુષ્વ, આ સંસાર દુઃખનો નાશ કરો. આ પ્રકારે જાણે કે અરજી કરે છે, વિનંતી કરે છે. તો ગુરુજી કેવી રીતે એને આશ્વાસન આપે છે? 45મા શ્લોકમાં કહે છે, મા ભૈષ્ટ વિદ્વં સ્તવનાસ્ત્યપાયઃ સંસાર સિંધોસ્તરણે સ્તુપાયઃ येनैव याता यतयोऽस्य पारम् तमेव मार्गं तव निर्दिशामि. પહેલા તો નિર્ભયતા પ્રદાન કરે છે. મા ભૈષ્ટ વિદ્વન, હે વિદ્વાન. તો ગુરુજી શિષ્યને કહે છે, આ સાધકને કહે છે, હે વિદ્વાન. અને પ્રશ્ન પરથી જ દેખાય છે કે એને ખૂબ ચિંતન કરેલું છે, માટે વિદ્વાન. મા ભૈષ્ટ, તું જરાય ભય ના રાખીશ. શિષ્ય કહ્યું, ભગવાન કેવી રીતે મારું સાગરને કેમ તરીશું, મારું શું થશે? તો ચિંતા ના કરીશ. તવ નાસ્તિ અપાય, તને કંઈ થવાનું નથી. સંસાર સિંધો તરણે અસ્તિ ઉપાય, સંસાર સાગરને તરવાનો ઉપાય છે, ચિંતા ના કરીશ. યેન વૈયાતા યતયોસ્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશામી. હું તને એ જ માર્ગનો નિર્દેશ કરીશ જે માર્ગ પર પ્રયાણ કરીને અનેક બધા સાધકો મુમુક્ષુઓ સંસારને પાર કરી ગયા છે. એ માર્ગ હું તને બતાવીશ. કોઈ નવો માર્ગ નથી બતાવતા, ચીલા ચાલુ માર્ગ બતાવે છે. કોઈ નવો સંપ્રદાય નથી સ્થાપતા. જે વૈદિક સંપ્રદાય છે, અનાદિકાળથી જે બધી કસોટીનો પસાર થયો છે, અનેક બધા મુમુક્ષુઓ જે માર્ગે પ્રયાણ કરીને પોતાના જીવનના ધ્યેયને પામેલા છે, અર્થાત જે કસોટીથી સિદ્ધ થયેલો છે, એ માર્ગનો તને ઉપદેશ કરીશ. તું ચિંતા ના કરીશ. તો જ્ઞાન એ માર્ગ છે. જ્ઞાન કેમ જન્મે? તો 47મા શ્લોકમાં કહે છે, વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમં તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનો. તો ગુરુજી ઉપદેશ કરે. કયા પ્રકારનો ઉપદેશ કરે? અથવા ઉપદેશનો પ્રકાર કેવો છે? વેદાંતાર્થ વિચાર જાયતે જ્ઞાન ઉત્તમ. ઉત્તમ જ્ઞાન જન્મે છે. શું જન્મે છે? વેદાંતાર્થ વિચારેન, વેદાંતના અર્થના વિચારથી. ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને એના રચાયેલા ગ્રંથોને વેદાંત કહેવામાં આવે. આમ વેદાંતનો મુખ્ય તો ઉપનિષદ થાય. ઉપનિષદ જે છે એ મૂળભૂત ગ્રંથ છે, પણ એના પર જ રચાયેલો છે. ભગવદ્ ગીતા રચાયેલા છે, બ્રહ્મસૂત્ર રચાયેલા છે, બીજા પ્રકરણ ગ્રંથો, એટલે બધા શાસ્ત્રનો વેદાંતનો સમાવેશ થાય. વેદાંત અર્થ વિચારેણ, શાસ્ત્રના વાક્યોના અર્થ પર વિચાર કરવાથી. ખરેખર વેદાંત કોને કહેવાય?
એક સરળ વાક્યને વેદાંત કહેવાય. તત્વમસી. બધા ઉપનિષદનો છેવટે નિચોડ કયો છે? તત્વમસી, તે તું છે. અર્થાત જીવને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું. જે પોતાને જીવ માને છે, દુઃખી માને છે, દિનહીન માને છે, એવો તું વાસ્તવમાં બ્રહ્મ છે, પૂર્ણ છે, અનંત છે, નિત્ય મુક્ત છે. બસ આ ઉપદેશ એટલે વેદાંત. અને આ જ વાક્યના અર્થનો વિચાર કરે. તત્વમસી એટલે શું? તત્ તે તું છે, તે ઈશ્વર બ્રહ્મ તું છે. તે એટલે શું? તું એટલે શું? છે એટલે શું? બસ આના પર વિચાર કરવો. આ વાક્યનો અર્થ સમજવા માટે પ્રત્યેક શબ્દનો શું અર્થ થાય અને વાક્યનો શું અર્થ થાય એનો વિચાર કરવો, ચિંતન કરવું, અર્થનું અનુસંધાન કરવું. બસ આ વસ્તુ ગુરુ કરે છે. એટલે કહે છે કે જ્ઞાન શેની જન્મે? વેદાંતના, ઉપનિષદના, શાસ્ત્રના વાક્યોના અર્થ પર વિચાર કરવાથી, અર્થાત એ અર્થને બરોબર સમજવાથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. જેનાથી આ સંસારના દુઃખનો હંમેશ માટે અત્યંત નાશ થાય છે અને નિર્દોષ સુખની પ્રાપ્તિ થાય છે. તો જેનો તકલીફ શું છે ભાઈ? પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? સંસાર શું છે? વેદાંત આપણને બોધ આપે છે. એ બોધનો પાયો શું છે? તો 49મા શ્લોકમાં બહુ સુંદર રીતે સમજાવે છે. એક શ્લોકમાં ગુરુજી શિષ્યને કહે છે, ઘણો બધો એનો વિસ્તાર કરશે છતાં પણ આ શ્લોકમાં કહે છે, અજ્ઞાન યોગાત પરમાત્મનસ્તવ ક્ષણાત્મબંધસ્તત એવ સંસ્રુતિ તયોર્વિવેકોદિતબોધવન્નિ અજ્ઞાન કાર્યમ પ્રદહેત સમૂલમ. વેદાંતના વાક્યોના અર્થના વિચાર ઉત્તમ જ્ઞાન જન્મે. વેદાંત શું સમજાવે છે? અજ્ઞાન યોગાત પરમાત્મન તવ. એ શિષ્ય વાસ્તવમાં તું પરમાત્મા છે. તું પોતાને સંસારી માને છે, જીવ માને છે, દુઃખી માને છે. વાસ્તવમાં તું પરમાત્મા છે, નિત્ય મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. તો પછી મને આવું કેમ લાગે છે મારા વિશે? અજ્ઞાન યોગાત અનાત્મબંધ. અજ્ઞાનને કારણે અનાત્માને આત્મા માની લેવો. આ પ્રકારે જીવનમાં અવિવેક છે. વાસ્તવમાં તો પરમાત્મા છે, આત્મ સ્વરૂપ છે, પરંતુ આ ઉપાધિ દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. સવારે વાત કરી કે પરમાત્મા કે બ્રહ્મ પણ વ્યક્ત થવા માટે એને વેશ જોઈએ. જેમ સોનું પણ નામ રૂપના વેશમાં વ્યક્ત થાય, તેમ પરમાત્મા પણ હું તો પરમાત્મા છે. પણ પરમાત્માએ વ્યક્ત થવા માટે વેશ ધારણ કરવો પડે. એ વેશ શેનો બને છે? આ દેહ મન બુદ્ધિનો સમજાવશે. આ વેશ આપણું વ્યક્તિત્વ તો વેશ છે, અનાત્મા છે. કોઈક અભિનેતા જેવી રીતે, કારણ કે એને રંગમંચ પર આવવું હોય તો હંમેશા વેશ ધારણ કરવો પડે, તો જ એ રંગમંચ પર વ્યવહાર કરી શકે. તેમ જગતના રંગમંચ પર આવવા માટે પરમાત્માએ પણ વેશ ધારણ કરવો પડે. આ વેશ છે. આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનો વેશ છે, જેનું વર્ણન કરવામાં આવશે. એટલે આ અનાત્મા કહો
અનાત્મા જે આત્માથી અલગ છે, આત્મા નથી. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આત્મા અનાત્મા છે, તો વેશ છે. અનાત્મા બંધ. પરંતુ જેવી રીતે કોઈક અભિનેતાને કદાચ કોઈ નશાને કારણે સંભવિત છે કે પોતે ભિખારીનો વેશ લીધેલો છે, પરંતુ એ નશાની અસરમાં હું ભિખારી છું એ પ્રકારનો ભ્રમ જન્મે, એવું બની શકે. બીજું પરમાત્માને પણ કંઈક નશાને કારણે, ધારો કે એ જ જાતનું દૃષ્ટાંતને આગળ વધારવું હોય તો અજ્ઞાન યોગાત, અજ્ઞાનને કારણે પેલો ભૂલી ગયો અમારું શું સ્વરૂપ છે. પરમાત્મા જાણે કે ભૂલી ગયો કે મારું શું સ્વરૂપ છે. આ તો વર્ણન કરવાની રીત છે. અર્થાત પરમાત્મા જ જાણતો નથી કે મારું શું વાસ્તવિક સ્વરૂપ છે. અજ્ઞાન યોગા, એને કારણે જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ નથી એને પોતે માની લે છે. એટલે આ વેશને હું માની લે છે. જેમ પેલા અભિનેતાને જ્ઞાન ભૂલી જાય કે ભ્રમમાં પડી જાય કે પોતે તો અત્યંત ધનિક છે અને કોઈક રીતે કદાચ આવી રીતે આ વેશ ધારણ કરીને અરીસામાં પોતાને જોઈને એની અંદર ભિખારી દેખાય મળે, એને ભ્રમ જો હું ભિખારી છું, કોઈ કહેતો ભ્રમ જન્મ્યો. અને વેશને હું માની લે, ભિખારી હું છું એવું માની લે, એવું કંઈક થઈ રહ્યું છે. અભિનેતા અજ્ઞાનને કારણે વેશને ભિખારીને હું માને, હું ભિખારી છું એવી જાતનો ખ્યાલ પોતાના વિશે સેવે અને પછી ભિખારીને બધા પ્રકારની મુશ્કેલીઓથી, સંતાપોથી પીડાય. તેવી રીતે પરમાત્મા જે વાસ્તવ નિત્ય મુક્ત છે, ધની એટલે પૂર્ણ છે. વેશ તો અલ્પ છે, વેશ તો અલ્પ જ હોય, પણ વેશને હું માની લેવાને કારણે અનાત્મ બંધ, અનાત્મામાં વેશમાં અહમ બુદ્ધિ હોવાને કારણે સંસ્કૃતિ, હું ભિખારી છું એ પ્રકારનો એકવાર ખ્યાલ જન્મ્યો પછી એ ભિખારી જશે. અર્થાત પોતે કોણ છે? પોતે પોતાને જે માને છે એ જ પોતે છે. ભલે ને ગમે તો ધનવાન હોય, એના ભેજામાં ભૂસું ભરાય, હું ભિખારી તો પછી એ ભિખારી જ છે. અર્થાત ભિખારીને બધું દુઃખ અનુભવે છે. તો પરમાત્મા પણ આ વેશ અને અનાત્માને આ શરીર તો બિચારું જન્મ્યું છે, મરવાનું છે, સર્વિત અલ્પ છે. અત્યંત અલ્પ ઉપાધિને હું માનવા કારણે સતત અલ્પતાથી પીડાય છે. અને પછી મુક્ત થવા માટે વલખા મારે છે. એમાંથી ઈચ્છાઓ જન્મે, પ્રયત્ન થાય, હવે ઈચ્છા જન્મે, આ પ્રકારે જન્મ મૃત્યુના સંસારમાં ફસાય છે. તો અત્યારે આ સ્થિતિ છે. તું કહે છે ને હું ભવસિંધુ કેમ તરી જાઉં, ક્યારે કેવી રીતે તરીશ, મારું શું થશે? આ ભવસિંધુનું શેનું પરિણામ છે? અનાત્મામાં, ઉપાધિમાં, આત્મબુદ્ધિને કારણે. તો પછી પેલા શું કરવાનું છે? અભિનેતા જ અત્યંત ધનિક છે, કોઈક રીતે પોતાને ભિખારી માનતો હોય તો એને શું કરવાનું? એને ધનિક બનાવવાનો નથી. ધનિક છે જ, માત્ર તું ધનિક છે એ પ્રકારનો એનામાં ભાન જન્માવાનું છે, જ્ઞાન જન્માવાનું છે કે ભાઈ ભિખારી આ વેશ તો નથી, તું તો વેશને ધારણ કરનાર છે. તયોર વિવેક, પેલા ભિખારીને વિવેક એટલે કે જુદાઈ સમજાવવી પડે કે વેશ એક વસ્તુ છે અને એનો ધારણ કરનાર તું અન્ય છે, એનાથી અલગ છે, સ્વતંત્ર છે. તેમ અનાત્મા છે, વેશ એક વસ્તુ છે, તું પરમાત્મા છે, એને ધારણ કરનાર છે, એનાથી ભિન્ન છે, સ્વતંત્ર છે, કુર્દ બંધાયેલો નથી. તયોર વિવેક, આ પ્રકારનો વિવેક, આ ઉપદેશ કરવામાં આવે. એના પરિણામે જો એનામાં આવું વિવેક જ્ઞાન જન્મે કે હું તો આ દેહ મન ઇન્દ્રિયની ઉપાધિ કરતા, વેશ કરતા ભિન્ન છું, સ્વતંત્ર છું, ચૈતન્ય છું, નિત્ય મુક્ત છું,
તયોર્વિવેકોદિત બોધબંધી. આ પ્રકારે આત્મા અનાત્માના વિવેકથી આત્માને અનાત્મા કરતાં જુદો જાણવાથી જે જ્ઞાન જન્યો એ જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધાએ સંસારને બાળી નાખે, એટલે ભ્રમને બાળી નાખે. સંસાર ભ્રમ જ છે. પેલો ભિખારી બની નથી ગયો. હું ભિખારી છું એ ભ્રમ છે. તે આ પરમાત્મા સંસારી બની નથી ગયો. હું સંસારી છું એવો ભ્રમ છે, અને એ ભ્રમ તો જ્ઞાનથી જન્મ્યો છે. તો જ્ઞાનરૂપી અગ્નિ આ ભ્રમ દૂર કરીને એને સંસારથી મુક્ત કરે છે. આખી આ યોજના આપણે સમજાવવામાં આવી. વિવેક ચૂડામણી ગ્રંથ છે ને એ આનું જ વિસ્તાર કરશે કે કેવી રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ છે. તો આત્મા અનાત્માનો વિવેક કરવાનો છે, આત્માને અનાત્મા કરતાં ભિન્ન જાણવાનો છે, અને તેથી આત્માના વાસ્તવિક જ્ઞાનથી આ ભ્રમથી જન્મેલો બધો સંસાર દુઃખ શોક નાશ પામે છે. આ સાંભળીને શિષ્યને બરોબર સમજ પડી કે શું તકલીફ છે. એટલે પછીના 50મા શ્લોકમાં હવે પોતાનો પ્રશ્ન જે આગળ કરેલો ને કથમ તરે ભવસિંધુ ક્યાં, હવે એ બધાને સ્પષ્ટ કરે છે. ગુરુજી આ પ્રકારે સ્પષ્ટતા કરી ત્યારે એનો પ્રશ્ન પણ સ્પષ્ટ થયો. શિષ્ય ઉવાચ કૃપયા શ્રૂયતામ સ્વામિન પ્રશ્નોયમ ક્રિયતે મયા તદુત્તરમહં શ્રુત્વા કૃતાર્થસ્યામ ભવન્મુખાત. શિષ્ય અત્યંત નમ્રતાથી પ્રશ્ન પૂછવાની પરવાનગી માંગે છે. કૃપયા શ્રૂયતામ સ્વામીન, હે પ્રભુ કૃપા કરીને સાંભળો. પ્રશ્નોયમ ક્રિયતે મયા, હું પ્રશ્ન કરવા જઈ રહ્યો છું, આપ સાંભળો. ગુરુભાઈ બંધ કર ભાઈ, તો નહીં, સાંભળો. તદુત્તરમ, શેને મને પ્રશ્ન કરે છે? તદુત્તરમ અહમ શ્રુત્વા કૃતાર્થસ્યામ ભવન્મુખાત, આપના મુખેથી એ પ્રશ્નનો ઉત્તર સાંભળીને હું કૃતાર્થ થઈશ, મારે પ્રશ્ન કરવા જઈ રહ્યો છું. તો ગુરુજીની જ્યારે અનુભૂતિ મળે ત્યારે કહે છે 51મા શ્લોકમાં, એટલે આ 51મા શ્લોકમાં જે પ્રશ્ન છે એનો વિસ્તાર થશે પછીના ગ્રંથમાં. કો નામ બંધ કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠાસ્ય કથમ વિમોક્ષ, કો સાવનાત્મા પરમઃ ક આત્મા, તયોર્વિવેકઃ કથમેતદુચ્યતામ. પ્રશ્નોની ઝડી વરસાવે છે. આજે અજ્ઞાન યોગાત પરમાત્મનસ્તવ આગળ શ્લોક કહેવામાં આવ્યો. હિનાત્મબંધ તતેવ સંસ્કૃતિ, અજ્ઞાનને કારણે અનાત્મામાં તો બંધાયેલો છે, સંસાર છે, એ સાંભળ્યું ને એ બધા પ્રશ્ન જન્મ્યો કે બંધન છે, અનાત્મા બંધન. કો નામ બંધ, ભગવાન બંધ શું વસ્તુ છે? કથમેશ આગત, ભગવાન બંધ શું છે, આવ્યો કેવી રીતે? પ્રથમ પ્રતિષ્ઠાસ્ય, આવ્યા પછી પ્રતિષ્ઠિત કેમ થયો? તું કેવી રીતે જળવાઈ રહ્યો, જતો કેમ નથી? આવ્યા પછી વળી પાછો દૃઢ થઈ ગયો છે. કથમ પ્રતિષ્ઠા, કથમ વિમોક્ષ, આ બંધ આવીને એની જાતે જતો જ નથી. કથમ વિમોક્તો, ને એમાંથી મુક્ત કેમ થયું? અર્થાત આ બંધ છે, આવ્યો ને આવીને બરોબર જામી ગયો છે. મહેમાન આવે ને માન ન માન એમ કરીને તેવી રીતે આ બંધ આવે ને જામી ગયો છે.
આપણે મુક્ત થવાનું છે. અર્થાત બંધ એની જાતે જવાનો નથી. કથમ વિમોક્ષ ભગવાન બંધથી મુક્ત કેમ થયું? તો કયું આગળના શ્લોકમાં અનાત્મબંધ પરમાત્મનસ્તવ અનાત્મબંધ અજ્ઞાન એવો અજ્ઞાનને કારણે તું જે વાસ્તવ પરમાત્મા છે એને અનાત્મા સાથે બંધ થઈ ગયો, એમાં અહમભાવ થઈ ગયો. એટલે કે કો સાવ અનાત્મા ભગવાન, અનાત્માનું સ્વરૂપ શું છે? પરમઃ કાત્મા આત્માનું શું સ્વરૂપ છે? તયોર વિવેક કથમ, અને અનાત્માનાત્માનો વિવેક કેમ કરવો? એ તો દુચ્છતા ભગવાન આપ મને આ કહો. 7 પ્રશ્નો નીકળ્યા એક શ્લોકમાંથી. ખૂબ ખુશ થઈ જાય ગુરુજી, શિષ્યને ધન્યવાદ આપ્યા પ્રશ્ન માટે. અને બીજી પણ એની સમજ સંબંધિત વસ્તુઓ કહે છે. અને પછી આગળ 73મા શ્લોકમાં કહે છે યદ બોદ્ધવ્યમ તવેદાનીમ આત્માનાત્મ વિવેચનમ તદુચ્યતે મયા સમ્યક શ્રુત્વાત્મન્યવધારય. યદ્બોધ્યમ તવ આત્મ અનાત્મ વિવેચનમ. એ શિષ્ય હવે તે જ્યારે જે જાણવાનું છે, શું જાણવાનું છે? આત્મ અનાત્મ વિવેચનમ. આત્મ અનાત્મ વિવેક, આત્માને અનાત્માથી જુદો જાણવો. સર વાત કરી કે વાસ્તવમાં બે જુદી વસ્તુઓ છે, પરંતુ એક જ હોય એવો ભ્રમ છે. પેલો ભિખારીનો વેશ અને અભિનેતા જુદી વસ્તુઓ છે. પણ ભ્રમને કારણે જ્યાં બે છે ત્યાં આગળ એનો એકનો ભ્રમ થાય છે. તો અનાત્મા વેશ છે અને ધારણ કરનાર પરમાત્મા છે, પરંતુ એ વિવેક એ જુદા પણ ન જાણવાને કારણે બંને એક માનવામાં આવે છે, પણ એને જુદા કરવા. અજ્ઞાનને કારણે બે છે ને એક માનવામાં આવે છે. આવું લઈને આપણે આવ્યા છીએ. તારે જે જાણવાનું છે શું છે? આત્મા અનાત્માનો વિવેક. આત્માને અનાત્મા કરતાં જુદો અને સ્વતંત્ર જાણવો. તદુચ્યતે મયા સમ્યક. હવે હું એને સારી રીતે કહું છું. શ્રુત્વા આત્માને વધારે, એને બરાબર સાંભળીને તું મનમાં એને સ્થિર કર, નિશ્ચય કર. તો હવે અનાત્માનું ભિન્ન ભિન્ન રીતે વર્ણન કરવામાં આવે છે. આ શરીર છે ને, તો એક રીત એવી છે, આ વેશ આપણો છે ને, વેશનું વર્ણન કરવાની એક રીત કઈ છે કે આ વેશ જાણે કે 3 શરીરનો બનેલો છે. એક છે સ્થૂળ શરીર, જે આપણે જોઈ શકીએ છીએ. જોઈએ છે કે સ્થૂળ શરીર ચેતનવંતું છે. મૃત્યુ થાય ત્યારે આ સ્થૂળ શરીર તો અકબંધ જ રહેતું હોય છે, પછી ધીમે ધીમે વિકાર આવે. પણ જીવંત હતું ત્યારે પણ જેવું હતું એવું જ સ્થૂળ શરીર મૃત્યુ પછી પણ છે. એનો એ થયો કે આ ચેતનતા આ શરીરનો ધર્મ નથી. નહીંતર શરીર તો છે અને છતાં આ ચેતન છે. આમ શરીરને ચેતનતા પ્રદાન કરનાર બીજું કંઈક છે શરીરની અંદર છે. તો વેદાંતમાં એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. આ સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર છે. પણ એ પણ અચેતન છે. સૂક્ષ્મ શરીરને ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય છે. આ સમજાવવા માટે આપણે આ પંખાનો દૃષ્ટાંત આપતા હોઈએ છીએ. આ પંખો જોઈએ છે આપણે, દેખાય છે આપણે માત્ર આ બહારનો એક બ્લેડ દેખાય, પાંખો દેખાય. આ પાંખો ફરે છે આપણે જોઈએ,
પણ આપણે જાણીએ પાંખો ક્યારે ફરે? એની અંદર મોટર છે એને ફેરવે ત્યારે. એટલે જે આપણને દેખાય છે સ્થૂળ બહાર, એ પંખાનું આપણે સ્થૂળ શરીર કહીએ. એ સ્થૂળ શરીરને પાંખોને ગતિ પ્રદાન કરનાર કોણ છે? અંદર રહેલી મોટર. મોટર પણ સ્વયં નથી ફરતી, મોટરને પણ ગતિ પ્રદાન કરનાર કોણ છે? વીજળી. આમ વીજળી મોટરને ગતિ પ્રદાન કરે અને પછી મોટરે ગતિ આ પંખાને પ્રદાન કરે. તેમાં એક સ્થૂળ શરીર છે બહારનું, પંખાને ગતિ પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે પેલી મોટર, અને એને પણ ગતિ પ્રદાન કરનાર વીજળી છે. તેવી રીતે આપણું સ્થૂળ શરીર છે જે જોઈ શકીએ છીએ. મોટર દેખાતી નહીં પણ છે તો ખરી, તેવી રીતે અંદર સૂક્ષ્મ જે દેખાતું નથી. એટલા જ માટે સૂક્ષ્મ છે કે નહીં એના માટે વાદ વિવાદ થાય. એટલે ટૂંકમાં આપણા સિવાય સૂક્ષ્મ કોઈ સ્વીકારતું નથી. કોઈ ડૉક્ટરો સ્વીકારે નહીં, વૈજ્ઞાનિકો સ્વીકારે નહીં કે આ સ્થૂળ શરીર ઉપરાંત કશુંક છે. પણ આપણે શું કહીએ છીએ? જે વસ્તુ જ્યાં સુધી સ્થૂળ શરીરમાં હતી ત્યાં સુધી આ શરીરની ચેતનતા હતી, અને જેના વિદાય લેવાથી શરીર અચેતન બન્યું. આમ શરીરમાં એવું ને એવું અકબંધ જ છે, અને આપણે સૂક્ષ્મ શરીર કહીએ. તો સૂક્ષ્મ શરીર છે બધા સમજાવશે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ એનું એક બનેલું છે આ સૂક્ષ્મ શરીર. પણ એ પણ સ્વયં અચેતન છે, કારણ કે એ પણ પંચમહાભૂતનું જ બનેલું છે. સૂક્ષ્મ શરીરની ચેતનતા પ્રદાન કરનાર છે ચૈતન્ય, આત્મા. આમ મુખ્ય ચેતનતા આત્માનો ધર્મ છે. જે ચેતનતા સૂક્ષ્મ શરીરને પ્રદાન થાય છે એ દ્વારા સ્થૂળ શરીરને પ્રદાન થાય છે. તો વેદાંત શાસ્ત્ર મૃત્યુ કેવી રીતે સમજાવે? જ્યારે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી વિદાય લે તો સ્થૂળ શરીર નિર્જીવ બની ગયું, એને આપણે મૃત્યુ કહીએ. મૃત્યુ માત્ર સ્થૂળ શરીરનું જ છે. સૂક્ષ્મ શરીર જેને જીવ પણ કહેવામાં આવે છે, એ જીવ વિદાય લે તો પછી આને ચેતનતા પ્રદાન કરનાર કોઈ અનિશ્ચેતન બની જાય, નિર્જીવ બની જાય, મૃત્યુ કહીએ. આવું ક્યારે થાય? કર્મ છે આપણું કર્મ જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ ચાલે ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહે. એ પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય ત્યારે આ સૂક્ષ્મ વિદાય લે, એને આપણે મૃત્યુ કહીએ. પણ હજી જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી એ સૂક્ષ્મ છે કે જીવાત્મા વળી બીજો સ્થૂળ દેહ ધારણ કરે, એ પ્રકારે એની જન્મ મૃત્યુની પ્રક્રિયા ચાલુ રહે. આ પ્રકારની સમજ વેદાંત શાસ્ત્ર આપે છે. તો હવે પેલા સ્થૂળ શરીરનું વર્ણન કર્યું જે આપણે જોઈ શકીએ છીએ. તો એને પછીના શ્લોકમાં જ કહેવામાં આવ્યું. ચાલો વાંચીએ આપણે. મજ્જાસ્થિ મેદ પલરક્ત ચર્મ ત્વગાહ્વયૈર્ધાતુभिरेभिरन्वितं પાદોર્વક્ષો ભુજપૃષ્ઠમસ્તકૈઃ અંગૈરુપાંગૈરુપયુક્તમેતત. સૂર્યનું વર્ણન કર્યું. 7 ધાતુઓનું બનેલું છે. મોટા સ્વામીજી કહે ઇન્ટરસેક્શન લેવામાં આવે, આમ કાપવામાં આવે તો આ પ્રકારે તમને 7 એના પડ કે સ્તર દેખાય. તો અંદરથી શરૂ કર્યું આ વર્ણનમાં. મજ્જા સૌથી અંદર, પછી ઉપર અસ્થિ એટલે હાડકું, ઉપર મેદ, પલય એટલે માંસ, રક્ત એટલે લોહી, ચર્મ અને ત્વગ. આ પ્રકારે આ 7 ધાતુઓનું બનેલું છે આ શરીર. ધાતુભિઃ અન્વિતમ, આ ધાતુઓનું બનેલું છે. ધાતુ કહેવામાં આવે છે.
વળી બીજું શું છે? બીજું વર્ણન કહેવાય પાદોરુ વક્ષો ભુજપૃષ્ઠમાં. એના અંગૈ, એના અંગનો ઉપાંગ છે. પાદ એટલે ચરણ, પગ, ઉરુ સાથળ, વક્ષ છાતી, ભુજ હાથ, પૃષ્ઠ પીઠ, મસ્તક મસ્તક. હવે અંગને બધા ઉપાંગ હોય એ બધાનું બનેલું છે. સુંદર વર્ણન કર્યું સ્થૂળ શરીરનું. એટલે આપણે બરાબર ઓળખી શકીએ કે સ્થૂળ શરીર કોને કહેવાય. આ તો વેશ છે, પણ શું થાય છે? અહમ મમેતિ પ્રસ્થિતમ શરીરમ. આ દેહ તો વેશ છે, છતાં અહમ મમા એને અહમ કહેવામાં આવે છે, હું કહેવામાં આવે છે, મારું કહેવામાં આવે છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, ગોરો છું, કાળો છું, વગેરે વગેરે. આ બધા ખ્યાલો પોતાના વિશે શેમાં જન્મે છે? આ શરીરને હું કહેવાથી. હંમેશા હું કહ્યું નથી, ક્યારેક મારું પણ કહે છે, મારો હાથ, મારો પગ. આમ અહમ અને મમ પ્રસ્થિતમ શરીરમ મોહાસ્પદમ. આ મોહનું કારણ છે, ભ્રમનું કારણ છે. આ શરીર આપણા ભ્રમ જન્મ આવે છે અને અહમ મમ એ પ્રકારનો ખ્યાલ જન્મ આવે છે. એને સ્થૂળ શરીર કહેવામાં આવ્યું. એ પંચમહાભૂતનું બનેલું છે. કયા પંચમહાભૂત છે? જો પછી આવે અહમ મમેતિ પ્રસ્થિતમ શરીરમ મોહાસ્પદમ સ્થૂલમિતિર્યતે બુધૈ. નભો નભસ્વદહનામ્બુભૂમયઃ સૂક્ષ્માણિ ભૂતાનિ ભવન્તિ તાનિ. પરસ્પરાંશૈર્મિલિતાનિ ભૂત્વા સ્થૂલાનિ ચ સ્થૂલશરીરહેતવઃ. માત્રાસ્તદીયા વિષયા ભવન્તિ શબ્દાદયઃ પંચ સુખાય ભોક્તુઃ. પંચમહાભૂત નભઃ એટલે આકાશ, નભસ્વદ એટલે વાયુ, દહન અગ્નિ, અંબુ જળ, ભૂમિ પૃથ્વી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ પંચમહાભૂત છે. ઉત્પન્ન થાય ત્યારે સૂક્ષ્મ અવસ્થામાં હોય, પછી પરસ્પર અંશ મળીને એ સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે. એ પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય અને એ પરસ્પર મળવાથી જે સ્થૂળતા પ્રાપ્ત થતી સ્થૂળ શરીરનું નિર્માણ થાય. અને સાથે એ સ્થૂળ પંચમહાભૂતમાંથી આ જગતના વિષયો પણ બને. માત્રાસ્તેય વિષયા ભવંતિ શબ્દાદય. જગતમાં 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દનો ગુણ, આકાશનો ગુણ છે શબ્દ, વાયુનો ગુણ છે સ્પર્શ, અગ્નિનો ગુણ છે રૂપ, જળનો ગુણ છે રસ, પૃથ્વીનો ગુણ છે ગંધ. આમ પંચમહાભૂત આ પંચ વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને એ બધાને આધાર આપનારું સ્થૂળ શરીર. તો સંક્ષેપમાં કહે છે 90મા શ્લોકમાં 25મા પાન પર પંચીકૃતેભ્યો ભૂતેભ્યઃ સ્થૂલેભ્યઃ પૂર્વકર્મણા સમુત્પન્નમિદં સ્થૂલમ ભોગાયતનમાત્મનઃ અવસ્થા જાગરસ્તસ્ય
સ્થૂલાર્થાનુભવો યતઃ. પંચીકૃતેભ્યો ભૂતેભ્ય સ્થૂલેભ્ય. આ સ્થૂળ પંચમહાભૂતમાંથી પૂર્વકર્મણા આપણને દેહ પ્રાપ્ત થયો. દરેકને પોતપોતાનો અલગ અલગ વિશેષ પ્રકારનો દેહ પ્રાપ્ત થયો. પૂર્વકર્મણા દરેકને પોતાના કર્મ પ્રમાણે આ દેહ પ્રાપ્ત થાય છે, આ દેહનું નિર્માણ થાય છે. તો છે તો આ બધાનો મસાલો એક જ છે, પંચમહાભૂતમાં જ બધા દેહ બનેલા છે. પણ દરેક દેહમાં અલગતા અલગતા, દરેકના કર્મ જુદા જુદા છે. સમુત્પન્ન વિદમ સ્થૂલમ, આ પ્રકારે કર્મથી ના પરિણામે સ્થૂળ શરીર પ્રાપ્ત થયું છે. ભોગાયતનમ આત્મન, એ આત્માનું ભોગ સ્થાન છે. સૂક્ષ્મ શરીર છે, જે આગળ કહે છે મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણનું બનેલું, એ ભોગનું સાધન છે. એ બધાને માટે સ્થાન જોઈએ ને, તો સ્થાન છે સ્થૂળ શરીર, ભોગનું સ્થાન છે. વળી પાછી અહીંયા આગળ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એક કારણ શરીર, ત્રણ શરીરનું વર્ણન કરશે અને ત્રણ અવસ્થાનું વર્ણન કરશે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. કે જે અવસ્થા જાગ્રસ્તસ્ય સ્થૂલાર્થાનુભવો યતઃ. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરની પ્રધાનતા છે, જગતના સ્થૂળ વિષયોનો અનુભવ થાય છે. સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરની પ્રધાનતા છે, ત્યાં સૂક્ષ્મ વિષયનો અનુભવ થાય. સુષુપ્તિમાં કારણ શરીરની પ્રધાનતા છે, ત્યાં આગળ અવિદ્યાનો અનુભવ થાય. અને આત્મા છે, આ ત્રણ શરીર ધારણ કરનાર છે. આ ત્રણ શરીર મળીને એનો વેશ થાય છે. એ વેશ ધારણ કરનાર, વેશથી અલગ છે આત્મા, એટલે આપણે પરમાત્મા છીએ. તો કે જે સ્થૂળ શરીર તો આત્મા ના હોઈ શકે. કેમ ના હોય? તો 93મા શ્લોકમાં કહે છે, 26મા પાન પર, સ્થૂલસ્ય સંભવ જરા મરણાનિ ધર્માઃ સ્થૌલ્યાદયો બહુવિધા શિશુતાદ્યવસ્થાઃ. વર્ણાશ્રમાદિનિયમા બહુધા યમાસ્યુઃ. પૂજાવમાન બહુમાન મુખા વિશેષાઃ. સ્થૂળ શરીર છે તો આત્મા ના હોઈ શકે. વિવેક, કેમ ભાઈ સ્થૂળ શરીર આત્મા હું નથી, આત્મા નથી? કેમ નથી? સ્થૂલસ્ય સંભવ જરા મરણાનિ ધર્માઃ. આ સ્થૂળ શરીર તો સંભવ, એનો જન્મ થાય છે, જરા એ વૃદ્ધ થાય છે, મરણાની મૃત્યુ પામે છે. આત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, વૃદ્ધિક્ષય પણ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આમ આત્મા ધર્મ તદ્દન વિલક્ષણ છે. શું શરીર કેવું છે? જન્મ મૃત્યુ અધીન છે. આ હું કોણ છું? અજન્મા છું, અમર્ત્ય છું. સ્થૂળ શરીર કેવું? સતત વિકારને પ્રાપ્ત. હું કેવો છું? નિર્વિકાર છું. આ જળ છે, હું ચેતન છું. આ રીતે અનેક વિશેષો છે જે સ્થૂળ શરીરમાં, એને આપણે ઓળખી શકીએ કે અનાત્મા છે. સ્થૂળ છે, સ્થૌલ્યાદેહ. સ્થૂળ શરીર સ્થૂળ હોય, કૃશ હોય, જાડું હોય, પાતળું હોય. શિશુતાદિ અવસ્થા, બાળક હોય, યુવાન હોય, આધેડ હોય, વૃદ્ધ, આ બધી અવસ્થાઓ સ્થૂળ શરીરની છે. વર્ણાશ્રમાદિ નિયમાઃ. વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય કોનો ધર્મ છે? સ્થૂળ શરીરનો. આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ સ્થૂળ શરીરના ધર્મ છે. અને બધા નિયમો છે એને અનુરૂપ. પૂજામાન બહુમાન. પૂજા કોની થાય? સ્થૂળ શરીરની. અપમાન કોનું થાય? સ્થૂળ શરીરનું. આ પ્રકારે અનેક પ્રકારના બધા વિશેષણો છે. કોના?
આત્મા બધા વિશેષણથી, હું સર્વથી મુક્ત છું, આ બધાનો જ્ઞાતા છું, બધાનો સાક્ષી છું, બધાથી મુક્ત છું. આ પ્રકારે વિવેક કર્યો કે સ્થૂળ શરીર હું નથી. તો સૂક્ષ્મ શરીર કોને કહેવાય? તો પછીના શ્લોકમાં કહે છે. ચલો 97 શ્લોકમાં કહે છે, વાગાદિ પંચ શ્રવણાદિ પંચ પ્રાણાદિ પંચાભ્રમુખાનિ પંચ બુદ્ધ્યાદ્ય વિદ્યાપિ ચ કામ કર્મણિ પુર્યષ્ટકમ સૂક્ષ્મ શરીરમાહુઃ. સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે, શાનું રચાયેલું છે? તો બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું. વાગાદિ પંચ, આપણામાં 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 પ્રાણ છે. તો જો કઈ કર્મેન્દ્રિયો જ્ઞાન, તો ચાલો આગળ 94મો શ્લોક જોઈએ આપણે. આ ઇન્દ્રિયોનું વર્ણન ત્યાં કર્યું. બુદ્ધિન્દ્રિયાણી શ્રવણમ ત્વગક્ષી ઘ્રાણમ ચ જિહ્વા વિષયાવબોધનાत् વાક્પાણિપાદં ગુદમપ્યુપસ્થઃ કર્મેન્દ્રિયાણિ પ્રવણેન કર્મસુ. કે જી આપણી પાસે 5, આપણે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે. એને જ્ઞાનેન્દ્રિયો કેમ કહેવામાં આવી? વિષય અબોધનાत्, વિષયોનું જ્ઞાન થાય છે, જેનાથી એ 5 ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવી. અથવા બુદ્ધિન્દ્રિયાણી કહો, બુદ્ધિ ઇન્દ્રિય કહો, જ્ઞાનેન્દ્રિય કહો, કારણ કે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કઈ કઈ છે? શ્રવણમ ત્વગ અક્ષી ઘ્રાણમ ચ જિહ્વા. શ્રવણમ શ્રોત્રેન્દ્રિય, જેનાથી આપણે શબ્દોનું શ્રવણ કરીએ. તો ત્વગ ઇન્દ્રિય, જેનાથી સ્પર્શનો અનુભવ કરીએ. અક્ષી ચક્ષુ, જેનાથી રૂપરંગ અનુભવ કરીએ. જિહ્વા, જેનાથી રસનો અનુભવ કરીએ. ઘ્રાણમ નાક, જેનાથી ગંધનો અનુભવ કરીએ. આમ 5 જ્ઞાનેન્દ્રિયો આ 5 પ્રકારના વિષયોનો અનુભવ કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એમને બુદ્ધિન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે. તો 5 કર્મેન્દ્રિય છે. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ગુદમ એટલે ગુદા, ઉપસ્થ એટલે ઉપસ્થ જનનેન્દ્રિય. આ 5 કર્મેન્દ્રિયો છે, કારણ કે એ સતત કરવામાં રત હોય છે, માટે એને કર્મેન્દ્રિયો કહેવામાં આવી. આપણા વ્યક્તિત્વમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. પછી મન છે, જેને અહીંયા અંતઃકરણ કહેવામાં આવે. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોને બહારના કરણ કહેવામાં આવે, બહારના સાધન છે. પણ એ ક્યારે કામ કરે? જ્યારે અંદરનું સાધન હોય, અંદરનું કરણ હોય, અંતઃકરણ કહેવામાં આવે. તો પછીના શ્લોકમાં એનું વર્ણન છે. નિગદ્યતે અંતઃકરણમ મનોધિઃ મનોધિઃ અહંકૃતિશ્ચિત્તમિતિ સ્વવૃત્તિભિઃ. એક પંક્તિ આમાં ખૂટે છે, જે હું બોલીશ, તમારી પાસે હશે કે બી પુસ્તકમાં. મનસ્તુ સંકલ્પ વિકલ્પનાદિભિઃ બુદ્ધિ પદાર્થાધ્યવસાય ધર્મતઃ. પછી આમાં છે અત્રાભિમાનાદહમિત્યહંકૃતિઃ સ્વાર્થાનુસંધાન ગુણેન ચિત્તમ.
નિગદ્યતે અંતઃકરણમ. અંતઃ એટલે અંદર, અંદર રહેલું કરણ, અંદર રહેલું સાધન. તો જ્ઞાનેન્દ્રિય પણ ક્યારે કામ કરી શકે? એની સાથે અંતઃકરણ મન હોય ત્યારે. જેને અંગ્રેજીમાં માઇન્ડ કે મન કહેતા હોય એમ અંતઃકરણ કહેવામાં આવ્યું. એ અંતઃકરણ 4 પ્રકારના કાર્ય કરે છે, એટલા માટે એને 4 નામ આપવામાં આવે છે. તો એક જ અંતઃકરણ. મનઃ ધીઃ અહંકૃતિ ચિત્તમિતિ. અંતઃકરણ અનેક પ્રકારના વિચારનો પ્રવાહને આપણે મન કહીએ, અંતઃકરણ કહીએ ને વિચારની વૃત્તિ પણ કહેવાય. તો જે અનેક અસંખ્ય વૃત્તિઓ છે, અસંખ્ય વિચારો છે, એને 4 વિભાગમાં વહેંચવામાં આવી. મનઃ ધીઃ અહંકૃતિ ચિત્તમિતિ સ્વવૃત્તિભિ. આ 4 પ્રકારની વૃત્તિઓથી એને અંતઃકરણ કહેવામાં આવે છે. તો મન કોને, મનસ કોને કહેવાય, ધીઃ કોને કહેવાય, અહંકૃતિ અહંકાર કોને કહેવાય, ચિત્ત કોને કહેવાય, એની વ્યાખ્યા કરે છે. મનસ સંકલ્પ વિકલ્પનાદિભિ. તો આપણું અંતઃકરણ જ્યારે સંકલ્પ વિકલ્પ કરતું હોય, સંશય કરતું હોય, ત્યારે એને મન કહેવામાં આવે. મનસ, સંસ્કૃતમાં મનસ શબ્દ છે. એટલે કશી વસ્તુનો નિર્ણય લેતા પહેલાં મનમાં જ્યારે બધી અવઢવ થતો હોય છે, આ કરવું તે કરવું એમ કરીને જાતના વિકલ્પો થતા હોય, આ ઘર લેવું છે, પેલું લેવું છે, આ બરાબર છે, આમ છે, એમ કરીને ઘણા બધા છેવટે નિર્ણય થાય આ લેવું છે. એ નિર્ણય જે જ્યારે મન કરે તેને બુદ્ધિ કહેવામાં આવે. બુદ્ધિ પદાર્થ અધ્યવસાય ધર્મતઃ. એ જ્યારે સંકલ્પ વિકલ્પનો પરિણામ અધ્યવસાય નિશ્ચય કરે ત્યારે એ નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહેવામાં આવે. તો મનસ કોને કહેવાય, બુદ્ધિ કોને કહેવાય? અત્રાભિમાનાદ અહમિતિ. અહમ એક અહમ વૃત્તિ છે અને સ્વાર્થાનુસંધાન ગુણેન ચિત્તમ. તો પૂર્વમાં અનુભવ જે થયા હોય એનું અનુસંધાન કરવું, સ્મૃતિ અને ચિત્ત કહેવામાં આવે. આ 3 પ્રકારની વૃત્તિઓ એક વર્ગની છે. મનસ એમ કે લાગણીશીલ વ્યક્તિત્વ, બુદ્ધિ વિચારશીલ વ્યક્તિત્વ, ચિત્તમ તો કે આપણી સ્મૃતિ અનુસંધાન કરનારી વૃત્તિ ચિત્ત. આ બધાને જાણનાર એક બીજી વૃત્તિ છે પાછી. કોણ છે? અહમ વૃત્તિ. અહંકાર કહેવામાં આવે, અહમ વૃત્તિ કહેવામાં આવે. આમ અંતઃકરણ કહેવાય 4 પ્રકારની વૃત્તિઓનું બનેલું કહેવાય. પણ આ 4 પ્રકારની વૃત્તિને 2 વર્ગમાં વહેંચી શકાય. એક અહમ વૃત્તિ અને બીજી બાકીની વૃત્તિઓ. એને અહંકાર પણ કહેવાય, અહમ વૃત્તિ કહેવાય, હું એ પ્રકારનો ખ્યાલ કહેવાય. એ સમય જમ્યો આ દેહમાં ઉપાધિમાં અહમ ભાવને કારણે અહમ એ પ્રકારનો ખ્યાલ જમ્યો, હું એ પ્રકારનો વ્યક્તિત્વનો ખ્યાલ જમ્યો. એને અહમ વૃત્તિ કહી, અહંકાર કયો. અહમિતિ અભિમાનાત. ખરેખર તો દેહ છે, પણ હું દેહ છું. હું દેહમાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયમાં, ઉપાધિમાં, વેશમાં અહમ એ પ્રકાર અભિમાનથી જે વૃત્તિ જન્મે એને અહંકાર કહો, અહમ વૃત્તિ કહો. અને બાકીની છે મન, બુદ્ધિ અને ચિત્ત, એ કેવી છે? કરણ વૃત્તિ છે. આપણે આ 4 પ્રકારની વૃત્તિ બનીને અંતઃકરણ બન્યું. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતઃકરણ એક કહેવાય. પણ આ 4 પ્રકારની વૃત્તિઓ બનીને 5 પ્રાણ. એટલે કયું 97માં શ્લોકમાં? અને પછી પ્રાણ કયા કયા? પછી કહેજો પ્રાણાપાન વ્યાનોદાન સમાના ભવત્યસૌ પ્રાણઃ સ્વયમેવ વૃત્તિભેદાદ વિકૃતિભેદાદ સુવર્ણ સલિલાદિવત. પ્રાણ જે છે 5 પ્રકારની વૃત્તિ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. આ 5 વૃત્તિઓનો પ્રાણ બનેલો છે. એક જ પ્રાણ છે પણ ભિન્ન ભિન્ન પ્રકારના કાર્ય કરે છે. મળીને આવા 5 નામ મળે છે. તો આ પ્રકારે સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર આ સૂક્ષ્મ શરીર છે. તો હવે આપણે પછી આવી અને પછીનો શ્લોક વાંચ્યો આપણે. સૂક્ષ્મ શરીર
વાઘ આદિ પંચ, વાણીથી માંડીને 5 કર્મેન્દ્રિયો, શ્રવણાદિ પંચ, શ્રોત્રેથી માંડીને 5 જ્ઞાનેન્દ્રિયો, પ્રાણાદિ પંચ, પ્રાણાપન વગેરે 5 પ્રાણ, અપ્રમુખાની પંચ, પંચ મહાભૂત, અબ્ર એટલે આકાશથી માંડીને પંચમહાભૂત જે આપણે આગળ જોઈ ગયા, બુદ્ધ્યાદિ પછી બુદ્ધિ વગેરે અંતઃકરણ ચતુષ્ટ, આ સૂક્ષ્મ શરીર થયું. એમાં આ બીજું 3 ઉમેરવામાં આવ્યું. અવિદ્યા એટલે કામ કર્મણી. આ ગ્રંથમાં આમ તો આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને અંતઃકરણ ચતુષ્ટય મળીને સૂક્ષ્મ શરીર કહેવાય છે. પણ આ ગ્રંથમાં અવિદ્યા કામ કર્મ એને પણ સૂક્ષ્મ ઉમેરવામાં આવ્યા. એમ કરીને પુર્યષ્ટકમ આ પ્રકારે આ 8 સમૂહને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. જે સ્થૂળ શરીરની અંદર છે, સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે, સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર છે. અને ક્યાં સુધી સ્થૂળ શરીરમાં રહે? જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી. પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય એટલે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાંથી વિદાય લે, જેને આપણે મૃત્યુ કહીએ, અને બીજો દેહ ધારણ કરે, જેને આપણે જન્મ કહીએ. આ પ્રકારની વ્યવસ્થા વેદાંત શાસ્ત્ર સમજાવે છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.